मूळमांथी थाय छे अने मूळना प्रकारो कया छे। एमां आपणे वात करी हती के मूळनी उत्पत्ति भ्रूण मूळ अथवा आदि मूळमांथी थाय छे। मूळ धन गुहावर्ती, ऋण प्रकाशानुवर्ती अने धन जलानुवर्ती छे। मूळना मुख्य प्रकारो शक्य हाँ अने मूळमां नीलरसविहीन होय छे એટલે કે એમાં હરિદ્રવ્ય હોતું નથી। બીજી આપણે વાત કરી હતી મૂળના પ્રકારની કે મૂળના મુખ્ય આમ જોવા જઈએ તો બે પ્રકાર છે, સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ। તો સ્થાનિક મૂળ કોને કહેવાય? જો મૂળની ઉત્પત્તિ ભ્રૂણ મૂળ કે આદિ મૂળમાંથી થઈ હોય તો એવા મૂળને સ્થાનિક મૂળ કહેવાય છે। જ્યારે મૂળની ઉત્પત્તિ ભ્રૂણમૂળ अथवा आदिमूळ सिवायना वनस्पतिना कोई भागमांथी थई होय तो एने अस्थानिक अथवा आगंतुक मूळ कहेवाय छे। हवे बीजा बे प्रकारनी आपणे वात करीए तो मूळ पाछा मूळतंत्र बे प्रकारनुं जोवा मळे छे, सोटीमय मूळतंत्र अने तंतुमय मूळतंत्र। तो सोटीमय मूळतंत्र कोने कहेवाय? ज्यारे भ्रूणमूळमांथी उत्पन्न थयेलुं प्राथमिक मूळ ए एना पार्श्वीय मूळ એટલે કે દ્વિતીય કે તૃતીય મૂળ કરતાં વધુ લાંબુ, જાડું અને મજબૂત બને તો એવા મૂળને સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે અને એવા મૂળતંત્રથી રચાતા તંત્રને સોટીમય મૂળતંત્ર કહેવાય છે। જેમ કે બધી જ દ્વિદળી વનસ્પતિમાં રાઈ જેવી વનસ્પતિમાં સોટીમય મૂળતંત્ર જોવા મળે છે। હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ તંતુમય મૂળતંત્ર। तो तंतुमय मूळतंत्र कोने कहेवाय? तो एक तड़ी जेवी वनस्पतिमां एनुं प्राथमिक मूळ के जे भ्रूणमूळमांथी उत्पन्न थयेलुं छे ए प्राथमिक मूळ अल्पजीवी होय छे। अल्पजीवी એટલે ઓછું આયુષ્ય ધરાવે છે। તો એના લીધે એ વનસ્પતિના પ્રકારના તલભાગમાંથી નાના નાના પાતળા તંતુઓ જેવા મૂળ ઉત્પન્ન થાય છે એવા મૂળને તંતુ મૂળ કહેવાય છે અને તંતુ મૂળથી રચાતા તંત્રને तंतुमय मूळतंत्र तरीके ओळखवामां आवे छे। हवे आवुं तंतुमय मूळतंत्र ए बधी ज एकदળી वनस्पतिमां जोवा मळे छे, घास प्रकारनी वनस्पतिमां जोवा मळे छे, बराबर। पछी अस्थानिक मूळनी आपणे वात करीए तो मकाईमां अस्थानिक मूळ जोवा मळे छे, केवडामां अस्थानिक मूळ जोवा मळे छे। वड तमे बधाए जोयेलो छे तो वडनी तमे वडवाई शब्द सांभळेलो छे। तो वडनी वडवाई ए प्रकारनी शाखामांथी मूळ उत्पन्न थाय छे अने जमीनमां अंदर दाखल थाय छे अने आम एक स्तंभ जेवी रचना करे छे तो एने स्तंभ मूळ तरीके ओळखवामां आवे छे। तो स्तंभ मूळ पण एक प्रकारना अस्थानिक मूळ छे। तो आजे आपणे मूळना प्रदेशो विશે समजीशुं। मूळना प्रदेशो आ क्वेश्चन थियरिकल छे जे तमने 3 मार्क्समां आकृति साथे पूछी शकाय के मूळना प्रदेशोनी रचना आकृति सह वर्णવો। तो पहला हूँ तमने अहीं आकृति ड्रॉ करावुं छुं। तो मूळना विविध प्रदेशो होय छे ए प्रदेशोमां आ मूळनो नीचेनो जमीननी अंदरनो टोचनो भाग छे। मूळना प्रदेशोनी आपणे रचना जोवी होय अथवा मूळना विविध प्रदेशोनो अभ्यास करवो होय तो जमीननी अंदर रहेला मूळ एनो टोचनो भाग उपरनो भाग ए लेवामां आवे छे। तो एमां मूळना विविध प्रदेशो आपणे जोई शकीए छीए। आ जे रचना छे आखी आ रचना एने मूळ टोप तरीके ओळखवामां आवे छे। मूळ टोप प्रदेश कहेवाय छे। अहींया जे कोषो आवेला होय छे अथवा आ जे प्रदेश छे एने वर्धनशील प्रदेश तरीके ओळखवामां आवे छे। त्यार पछीनो जे विस्तार छे ए विस्तारने विस्तरण
પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને ઉપરનો જે વિસ્તાર છે એને પરિપક્વન પ્રદેશ કહેવાય છે. હવે આ પરિપક્વન પ્રદેશમાં મૂળ જેવી રચના હોય છે નાના તો એને પરિપક્વન પ્રદેશ અને મૂળનો પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિગર તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. આ રેખાંકિત આકૃતિ છે. મૂળના પ્રદેશોની રેખાંકિત આકૃતિ છે. આ મૂળમાંથી ઉત્પન્ન થતા પાર્શ્વીય મૂળ છે. તો આ વિસ્તારને પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આને મૂળ રોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મૂળના પ્રદેશોની વાત કરીએ. પહેલું તો મૂળના પ્રદેશોનો જો અભ્યાસ કરવો હોય તો જમીનની અંદર જે વનસ્પતિનું મૂળતંત્ર છે એ મૂળતંત્રને બહાર કાઢવામાં આવે છે અને એ મૂળતંત્રનો ટોચનો ભાગ લેવામાં આવે છે. તો એ મૂળતંત્રના ટોચના ભાગમાં મૂળના વિવિધ પ્રદેશોનો અભ્યાસ કરી શકાય છે. તો મૂળના મુખ્ય 3 પ્રદેશ છે. આમ જોવા જઈએ તો 4 પ્રદેશ છે પણ મુખ્ય 3 પ્રદેશ કહેવાય. એક વર્ધનશીલ પ્રદેશ, બીજો વિસ્તરણ પ્રદેશ અને ત્રીજો પરિપક્વન પ્રદેશ. અને વર્ધનશીલ પ્રદેશની ઉપર એક રક્ષણ આપતી રચના આવેલી હોય છે જેને મૂળ ટોપ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે મૂળ ટોપ પ્રદેશ કોને કહેવાય? તો પહેલા આપણે મૂળ ટોપ પ્રદેશની વાત કરીએ. મૂળ ટોપ પ્રદેશ કોને કહેવાય? તો મૂળનો ટોચનો ભાગ જ્યાં આવેલા કોષો નાજુક હોય છે, વર્ધનશીલ પેશીના કોષો હોય છે. હવે એ કોષોને આગળ જ્યારે મૂળ જમીનમાં દાખલ થાય ત્યારે એ કોષોને ડેમેજ ન થાય એટલા માટે આ વર્ધનશીલ પ્રદેશની ઉપર એક રક્ષણાત્મક ટોપી જેવી આવરણ આવેલી હોય છે અથવા ટોપી જેવી રચના આવેલી હોય છે જેને મૂળ ટોપ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા મેં વ્યાખ્યા કરી છે મૂળ ટોપ કોને કહેવાય? તો મૂળનો ટોચનો ભાગ કે જ્યાં વર્ધનશીલ પ્રદેશના કોષો આવેલા હોય છે. વર્ધનશીલ પ્રદેશ એટલે શું સમજાવું છું. વર્ધનશીલ પ્રદેશના કોષો આવેલા હોય છે. મૂળનો ટોચનો ભાગ જ્યાં વર્ધનશીલ પ્રદેશના કોષો આવેલા હોય છે. એ કોષોના રક્ષણ માટે જ્યારે મૂળ જમીનમાં અંદર દાખલ થતું હોય ત્યારે આ કોષો ડેમેજ ન થાય એટલા માટે વર્ધનશીલ પ્રદેશના કોષોની ફરતે એક રક્ષણાત્મક ટોપી જેવી રચના આવેલી હોય છે અથવા એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે જેને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. કેવડા જેવી વનસ્પતિમાં એનું ઉદાહરણ યાદ રાખવાનું છે. કેવડા જેવી વનસ્પતિમાં મૂળ ટોપ જોવા મળે છે, બરાબર. જ્યારે બીજી એક વનસ્પતિ છે જેમાં મૂળ ગોહ નામની રચના જોવા મળે છે. એટલે મૂળ ટોપ એટલે શું? વર્ધનશીલ પ્રદેશને રક્ષણ આપતી રચના. હવે આપણે વાત કરીએ વર્ધનશીલ પ્રદેશની. વર્ધનશીલ પ્રદેશ કોને કહેવાય? મૂળ ટોપની નીચે એટલે આમ જોવા જઈએ તો મૂળનો ટોચનો ભાગ ત્યાં વર્ધનશીલ પ્રદેશના કોષો આવેલા હોય છે. આ કોષો કોષ વિભાજન કરે છે, બરાબર. એટલા માટે આ પ્રદેશને કોષ વિભાજન પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ધનશીલ પ્રદેશના કોષો નાના, જીવન, પાતળી કોષ દિવાલ ધરાવતા, કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને જીવરસથી ભરેલા હોય છે. વર્ધનશીલ પ્રદેશમાં આવેલા કોષો, અહીંયા વર્ધનશીલ પ્રદેશના કોષો છે. તો મૂળની લંબાઈમાં વૃદ્ધિ કેવી રીતે થાય? જે ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળમાંથી ઉત્પન્ન થયેલું મૂળ છે જેને પ્રાથમિક મૂળ કહેવાય
પ્રાથમિક મૂળના ટોચના ભાગે આવા વર્ધનશીલ પ્રદેશના કોષો આવેલા હોય છે. તો આવા જે વર્ધનશીલ પ્રદેશના કોષો છે એને વર્ધમાન કોષો અથવા તો વર્ધનશીલ કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ કોષો કેવા હોય છે? તો વર્ધનશીલ પ્રદેશના કોષો એટલે કે વર્ધમાન કોષો નાના, જીવન, પાતળી કોષ દિવાલ ધરાવતા, અને કોષ દિવાલ વનસ્પતિમાં તેની બનેલી હોય છે સેલ્યુલોઝથી. પાતળી કોષ દિવાલ ધરાવતા અને જીવરસથી ભરેલા હોય છે. હવે આ કોષોનું કાર્ય શું છે? તો આ કોષો સતત કોષ વિભાજન કરતા રહે છે. સતત કોષ વિભાજન કરી અને કોષોની સંખ્યામાં વધારો કરે છે. કોષોની સંખ્યામાં વધારો થવાથી મૂળની લંબાઈમાં વૃદ્ધિ થાય છે. તો મૂળની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરવાનું કામ કોણ કરે છે? મૂળની ટોચ પર આવેલા વર્ધનશીલ પ્રદેશના વર્ધમાન કોષો જે સતત કોષ વિભાજન કરી સતત નવા કોષો ઉત્પન્ન કરી અને મૂળની લંબાઈમાં વધારો પ્રેરે છે. હવે ત્યાર પછીના ઉપરના પ્રદેશની વાત કરીએ તો બીજો પ્રદેશ છે એને વિસ્તરણ પ્રદેશ કહેવાય. તો વિસ્તરણ પ્રદેશ એટલે શું? તો વર્ધનશીલ પ્રદેશમાં જે વર્ધમાન કોષો છે એ વર્ધમાન કોષોના કોષ વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષો એ પાછળ તરફ ખસશે અને વિસ્તરણ પામી એની લંબાઈ અને પહોળાઈમાં વધારો થાય છે. વિસ્તરણ થાય છે, લંબાઈ અને પહોળાઈમાં વધારો થાય છે, માટે આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રદેશમાં તમારે વર્ણન શું લખવાનું છે કે વર્ધનશીલ પ્રદેશના વર્ધમાન કોષોના કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થયેલા નવા કોષો જે પાછળની તરફ ખસી અને એની લંબાઈ અને પહોળાઈમાં વધારો કરે છે, એની લંબાઈ અને પહોળાઈમાં વિસ્તરણ કરે છે, માટે આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછીનો લાસ્ટ પ્રદેશ છે જેને પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો પરિપક્વન પ્રદેશ કોને કહેવાય? અહીંયા કોષ વિભાજન દ્વારા કોષો ઉત્પન્ન થયા, એ કોષો વિસ્તરણ પ્રદેશમાં વિસ્તરણ પામે એટલે કે પહોળાઈમાં અને લંબાઈમાં એનો વધારો થયો. હવે તમને ખ્યાલ છે કે સજીવ એ કોષનો બનેલો છે. કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષો ભેગા મળી અને પેશીમાં વિભેદન પામે છે. વિભેદન પામવું એટલે શું? તો કોષો એ કોઈ ચોક્કસ કાર્યને અનુલક્ષીને કોઈ પેશીની રચના કરે તો એને પેશી તરીકે ઓળખવામાં આવે છે અને એને વિભેદન કહેવાય. જેમ કે કેટલાક કોષો ભેગા મળી જલવાબ પેશીની રચના કરે છે. તમે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં વનસ્પતિ પેશી વિશે શીખી ગયા છો. જલવાબ પેશી જે પાણીનું વહન કરવાનું કાર્ય કરે છે, અન્નવાહક પેશી જે પોષક દ્રવ્યનું વહન કરવાનું કામ કરે છે, મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી વગેરે પેશી વિશે તમે શીખી ગયા છો. તો વિભેદન પામવું એટલે શું? તો અહીંયા વિસ્તરણ પ્રદેશમાં કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થયેલા કોષો વિસ્તરણ પ્રદેશમાં એની પહોળાઈ અને લંબાઈમાં વધારો થાય છે. હવે એ કોષો કોઈ ચોક્કસ કાર્યને અનુલક્ષીને કોઈ પેશીમાં વિભેદન પામે છે અથવા પરિપક્વન પામે છે, માટે આ પ્રદેશને પરિપક્વન પ્રદેશ અથવા તો એને વિભેદન પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષો કોઈ ચોક્કસ કાર્યને અનુલક્ષીને પેશીમાં વિભેદન પામે છે. દાખલા તરીકે જલવાહક પેશી, અન્નવાહક પેશી, મૃદુતક પેશી. તો એટલા માટે એને વિભેદન પ્રદેશ અથવા પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું તમારે યાદ રાખવાનું છે કે આ પરિપક્વન પ્રદેશ એટલે કે આ ટોચનો ભાગ છે અને એની ઉપરનો ભાગ, આ પરિપક્વન પ્રદેશમાંથી પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે. આ પાર્શ્વીય મૂળ નાના તંતુ જેવા હોય છે જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. પરિપક્વન પ્રદેશમાંથી નાના પાતળા તંતુઓ જેવા પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં
આવે છે। તો આમ પરિપક્વન પ્રદેશમાંથી અથવા વિભેદન પ્રદેશમાંથી મૂળનું ઉત્પન્ન થાય છે, માટે આ પરિપક્વન પ્રદેશને મૂળ રોમ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર। તો આ મૂળના વિવિધ પ્રદેશો છે, જે તમને નામ નિર્દેશનવાળી આકૃતિ સાથે ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય 3 માર્ક્સના, અથવા તો એમાંથી એમસીક્યુ પણ પૂછી શકાય। બીજું તમારે યાદ રાખવાનું છે કે પરિપક્વન પ્રદેશનો ઉપરનો જે વિસ્તાર આવશે મૂળનો, એને સ્થાયી પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। મૂળના સામાન્ય કાર્યનો તમને ખ્યાલ છે કે મૂળ એ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કામ કરે છે, અને મૂળ દ્વારા મૂળ છે એ વનસ્પતિ માટે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરવાનું કામ કરે છે। તો આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં પૂછી શકાય। ફરી અહીંયા ધ્યાન રાખજો, આ મૂળના ટોચનો ભાગ જેમાં મૂળના પ્રદેશોની રચના જોઈ શકાય છે, તો એ માટે તમારે શું કરવું પડે, કોઈ નીંદણ પ્રકારની વનસ્પતિ હોય એ વનસ્પતિના મૂળ તંત્રને ખેંચીને બહાર કાઢવાનું છે। એના ટોચના ભાગમાં આપણે મૂળના વિવિધ પ્રદેશોનો અભ્યાસ કરી શકાય। તો મૂળમાં જોવા જઈએ તો 3 પ્રદેશ છે, અને એને રક્ષણ આપતી રચનાને મૂળટોક પ્રદેશ કહેવાય છે। મૂળના પ્રદેશોમાં મૂળટોક પ્રદેશ, વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશનો સમાવેશ થાય છે। પહેલા આપણે વાત કરીએ મૂળટોક પ્રદેશની। મૂળટોક પ્રદેશ કોને કહેવાય? તો મૂળનો ટોચનો ભાગ કે જ્યાં વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય છે, વર્ધમાન કોષો આવેલા હોય છે। તો જ્યારે મૂળ જમીનમાં વૃદ્ધિ પામતું હોય છે ત્યારે એ વર્ધમાન કોષોને કંઈ નુકસાન ના થાય, એ કોષો ડેમેજ ન થાય એ માટે વર્ધમાન પેશીના કોષોની આજુબાજુ એક ટોપી જેવી રચના આવેલી હોય છે, જે વર્ધમાન પેશીના કોષોનું રક્ષણ કરવાનું કામ કરે છે। એ પ્રદેશને મૂળટોક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। જેમ તમે જોયું છે કે જે દરજી છે, જે સિલાઈ કામ કરે છે, તો એમને સોય વાગે નહીં એ માટે એ લોકો આંગળીની ઉપર એક ધાતુની ટોપી જેવી રચના પહેરે છે। તો એ ટોપી જેવી રચના છે એટલે આંગળી છે, એ દાખલા તરીકે કલ્પના કરો કે આંગળી છે એ મૂળ છે, અને મૂળમાં વર્ધનશીલ પ્રદેશના કોષો આવેલા હોય છે, અને એની ઉપર જો આપણે એ ટોપી જેવી રચના પહેરેલી હોય, જેમ કે સિલાઈ કામ કરતા વ્યક્તિઓ પહેરે છે, ધાતુની ઉપર ટોપી જેવી રચના પહેરે છે, તો એ જ રીતની રચના અહીંયા હોય છે મૂળટોક પ્રદેશ। કેવડામાં મૂળટોક પ્રદેશ જોવા મળે છે, અને જળ શૃંખલા નામની વનસ્પતિમાં મૂળગોપ નામની રચના જોવા મળે છે। મૂળગોપ કોને કહેવાય? તો આ જે મૂળટોક પ્રદેશ છે એ જ રચના છે, પણ એને સરળતાથી દૂર કરી શકાય એવી હોય છે, એની ગોઠવણી શિથિલ હોય છે, એટલે એને મૂળગોપ તરીકે ઓળખવામાં આવે છે। તો કેવડામાં મૂળટોક જોવા મળે છે, જ્યારે જળ શૃંખલા જે છે એમાં મૂળગોપની રચના જોવા મળે છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો વર્ધનશીલ પ્રદેશની। અહીંયા વર્ધનશીલ પ્રદેશના જે કોષો છે એ કોષો કોષ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે છે, માટે આ પ્રદેશને કોષ વિભાજન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। અહીંના કોષો સતત કોષ વિભાજન કરી કોષોની સંખ્યામાં વધારો કરે છે, માટે મૂળની લંબાઈમાં વધારો થાય છે। હવે આ કોષ વર્ધનશીલ પ્રદેશના જે વર્ધમાન કોષો છે એ કેવા હોય છે? તો વર્ધમાન કોષો એ નાના હોય, જીવંત હોય છે, એની આજુબાજુ પાતળી કોષ દિવાલ હોય છે। તમારા રચનાત્મક આધારિત જોઈ શકાય, ગોળ કે લંબગોળ આકારના કે લંબચોરસ કે એ આકારના પાતળા કોષ દિવાલ ધરાવતા, એની અંદર કોષ કેન્દ્ર હોય છે, જીવરસ હોય છે, કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે। તો વર્ધનશીલ પેશીના કોષો નાના, જીવંત, પાતળી કોષ દિવાલ ધરાવતા અને જીવરસથી ભરેલા હોય છે। ત્યાર પછી આવે અહીં ઉપરનો પ્રદેશ, જેને વિસ્તરણ પ્રદેશ કહેવાય। તો કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થયેલા કોષો એ વિસ્તરણ પ્રદેશમાં ખસી અને ત્યાં એના પહોળાઈમાં અને લંબાઈમાં વિસ્તરણ થાય છે, કે વધારો થાય છે, માટે એને વિસ્તરણ પ્રદેશ કહેવાય છે। ત્યાર પછીનો ઉપરનો જે વિસ્તાર છે એને પરિપક્વન પ્રદેશ કહેવાય, અથવા એને વિભેદન પ્રદેશ કહેવાય છે। તો કેમ એને પરિપક્વન પ્રદેશ કહેવાય?
વિસ્તરણ પામેલા કોષો હવે પરિપક્વન પ્રદેશમાં પરિપક્વ બનશે. એટલે શું? તો કોષો એ આ પરિપક્વન પ્રદેશમાં કોઈ ચોક્કસ કાર્યને અનુલક્ષીને કોઈ પેશીમાં વિભેદન પામે છે. કોઈ પેશીમાં વિભેદન પામવું એટલે કે કેટલાક કોષો ભેગા મળી જલવાહક પેશીની રચના કરશે, કેટલાક કોષો ભેગા મળી અન્વાહક પેશીની રચના કરશે, કેટલાક કોષો ભેગા મળી મૃદુતક કોષોની રચના કરશે, મૃદુતક પેશીની રચના કરશે. એટલા માટે આ પ્રદેશને પરિપક્વન પ્રદેશ અથવા તો વિભેદન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક રચના યાદ રાખવાની છે કે આ પરિપક્વન પ્રદેશમાંથી પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે. સાઈડ ઉપર નાના તંતુ જેવા મૂળ ઉત્પન્ન થાય છે, એને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. તો પરિપક્વન પ્રદેશમાંથી મૂળ રોમ ઉત્પન્ન થતા હોવાથી એને મૂળ રોમ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધી રચના અને આની ઉપરનો જે મૂળનો ભાગ હશે એ સ્થાયી પ્રદેશ તરીકે વર્તશે. અને મૂળના સામાન્ય કાર્યો યાદ રાખજો કે મૂળ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરવાનું કામ કરશે, પોષક દ્રવ્યનું શોષણ કરવાનું કામ કરશે, પ્લસ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કે જકડી રાખવાનું કામ કરે છે. બીજું એમ કહી શકાય કે જ્યારે વરસાદ પડતો હોય તો વનસ્પતિના મૂળ છે એ માટીને જકડી રાખવાનું પણ કામ કરતા હોય છે. આ સિવાય મૂળ કેટલાક વિશિષ્ટ કાર્યો પણ કરે છે, જેમ કે ખોરાકનો સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ, શ્વસનની ક્રિયા, પ્રજનનની ક્રિયા વગેરે કાર્યો કરતા હોય છે. વધારાનો ટેકો આપવાનું કાર્ય કરતા હોય છે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂળના વિશિષ્ટ કાર્યો વિશે સમજીશું. મૂળના બે સામાન્ય કાર્યો તો તમને ખબર જ છે. વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કામ કરે છે અને બીજું સામાન્ય કાર્ય થશે કે એ વનસ્પતિના મૂળ છે એ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરી અને વનસ્પતિને પહોંચાડે છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે મૂળના વિશિષ્ટ કાર્યો વિશે સમજીશું.